ગુજરાત એટીએસની ટીમને સૌથી મોટી સફળતા મળી છે। જી હા, ગાંધીનગર બનાસકાંઠાથી કુલ 3 આતંકીઓ ઝડપાઈ ચૂક્યા છે। આ ત્રણેય આતંકીઓ આઈએસકેપી સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે। આઈએસકેપી સાથે સંકળાયેલા 3 આતંકી સકંજામાં આવી ચૂક્યા છે। અડાલજમાં એક કાર સાથે સૈયદ મોહિનુદ્દીનની ધરપકડ કરી લેવામાં આવી। સૈયદ મોહિનુદ્દીનના 17 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। મોહિનુદ્દીનની ધરપકડ બાદ બનાસકાંઠાથી 2 વધુ શખ્સ ઝડપાયા છે, જેઓ પણ આ પૂરા ષડયંત્રમાં સામેલ હોવાનું સામે આવ્યું છે, જેમનું નામ આઝાદ સૈફી અને મોહમ્મદ સુહેલ છે। આ બંનેની બનાસકાંઠાથી અટકાયત કરી લેવામાં આવી છે। સૈયદ મોહિનુદ્દીનને ચીનથી કર્યો છે MBBSનો અભ્યાસ। જી હા, સૈયદ પાસેથી ઘાતક ઝેર બનાવવાનું કેમિકલ પણ મળી આવ્યું છે। સૈયદ આતંકી પ્રવૃત્તિ માટે ફંડ એકત્ર કરવાનું કામ કરતો હતો। આઝાદ સૈફી અને સુહેલ હથિયારની ડિલિવરી કરવાના હતા, તે પહેલા તેમને ઝડપી લેવામાં આવ્યા છે। આપને જણાવી દઈએ, સુહેલ અને સૈફી બંને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। આ બંને શખ્સોએ પણ અન્ય જગ્યાએથી હથિયાર મેળવ્યા હતા અને પછી તેની બદલી કરવા માટે તેઓ અહીં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આતંકીઓએ લખનઉ, દિલ્હીમાં રેકી પણ કરી હતી। આ શખ્સોએ ભીડવાળી જગ્યાએ જઈને રેકી કરી હતી અને ષડયંત્ર બનાવ્યું હતું કે આખરે કેવી રીતે તેઓ આતંકી હુમલો કરી શકે। એ માણસની લોકેશન્સ જાણતા ખબર પડી કે હાલમાં જ હૈદરાબાદથી બાય રોડ અમદાવાદ ખાતે આવેલ છે। એના મૂવમેન્ટને ટ્રેક કરતા પરમ દિવસે ઇવનિંગમાં અડાલજ ટોલ નાકા પાસેથી એક આંધ્રપ્રદેશ નંબરની ગાડી મળી આવેલ, જેમાં એક માણસ બેસેલો હતો, જેની આઈડેન્ટિટી પૂછતા જે ઇન્ફોર્મેશનવાળો માણસ હતો એ જ એની અંદર હતો। એ માણસની પંચો રૂબરૂ સર્ચ કરવામાં આવેલો। એ દરમિયાન અમને એના પાસેથી 2 ગ્લોક પિસ્ટલ, 1 બેરેટા પિસ્ટલ અને 30 લાઈવ કાર્ટીજ મળી આવેલા। સાથે સાથે એની પાસે એક 4 લીટર જેવો લિક્વિડ પણ હતો, જેની પ્રારંભિક એને જ બતાવ્યા મુજબ એ કેસ્ટર ઓઇલ છે, એ એની ગાડીમાંથી સીઝર કરવામાં આવેલ અને બીજી થોડી ઘણી રૂટીન વસ્તુઓ પણ એનાથી મળી આવેલી। આ જે માણસ છે એ અરાઉન્ડ લગભગ 35-36 વર્ષની એની ઉંમર છે। એ ચાઇનાથી MBBSની ડિગ્રી પણ ધરાવે છે। ઘણો બધો સ્ટડીની રીતે, લેંગ્વેજની રીતે ઘણો જાણકાર માણસ છે। એ સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ફોરેન એન્ટિટી જોડે કોન્ટેક્ટમાં હતો। આ જ એન્ટિટીમાં એક અબુ ખદીજા નામની એક એન્ટિટી જોડે પણ એ કોન્ટેક્ટમાં હતો, જેની આઈડેન્ટિટી આ માણસ એક ISKPના આમિર તરીકે એના ઓળખે છે। એના મારફતે એ ભારતમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે એ ફંડની જમા કરવા માટેની કામગીરી અને સાથે સાથે વેપન્સ કલેક્ટ કરવા માટેની કામગીરી એના માર્ગદર્શનમાં પણ એ કરતો હતો। આ ફોન નંબરની તપાસમાં બનાસકાંઠાથી બીજા 2 શકમંદોને લઈને આવેલા, એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવેલી અને એ લોકોનો પણ રોલ એમાં જણાઈ આવેલ। એ જે બંને લોકો છે એનું નામ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સલીમ ખાન નામના છે। એ બંને લોકો લખીમપુર ખીરી અને શામલી યુપીના રહેવાસી છે। એ લોકો દ્વારા આ જે વેપન્સ છે આની ડિલિવરી કલોલ ખાતે અવાવરૂ જગ્યા ઉપર મૂકવામાં આવેલી હતી અને આ લોકો દ્વારા આનો જે હેન્ડલર છે એને એના લોકેશન્સ મોકલવામાં આવેલા હતા, જે લોકેશન્સથી ફર્ધર આ જે હૈદરાબાદવાળો સૈયદ અહેમદ મોહિયુદ્દીન છે એને દ્વારા રિકવરી કરવામાં આવેલી। આજે હૈદરાબાદનો સૈયદ અહેમદ મોહિયુદ્દીન છે એની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવેલી અને આના ફોનમાં પણ ચેકિંગ કરવામાં આવેલો, તો એક રાઇઝિન નામનો એક બહુ પોટેન્ટ, બહુ અતિ શક્તિશાળી ઝેર હોય છે, એને બનાવવા માટેની પ્રક્રિયા એ હાથ ધરેલ હતી, જેના માટે જે રો મટીરિયલ છે, કેમિકલ્સ છે અને જે ઇક્વિપમેન્ટ્સ આને જરૂરી હોય છે એ બધા પણ એના દ્વારા પ્રોક્યોર કરી લેવામાં આવેલ હતા। એના દ્વારા એ પ્રારંભિક જે એની પ્રોસિજર છે એ પણ ચાલુ કરી દીધી હતી અને એના પુરાવા અમને એના ફોનમાંથી જ મળી આવેલા છે।